પણ અમે કેનેડામાં 3 વાર આઈયુઆઈ કરાવ્યું હતું. અમને કોઈ સક્સેસ નથી મળી. સો અમારા મેરેજ 2019માં અરાઉન્ડ જાન્યુઆરીમાં થયા હતા. અરાઉન્ડ 5 years થઈ ગયા છે લાસ્ટ યર અમને સનફ્લાવર હોસ્પિટલ વિશે મારા એક ફ્રેન્ડ તરફથી રિસ્પોન્સ મળ્યો હતો. અત્યારે અમારે પોઝિટિવ ડિલિવરીના કારણે અમે અમેરિકાથી છીએ. અમને સૌથી વધારે જે છે એ રિસ્પોન્સ ટાઈમ. તરત જ અમને કંઈ બી ક્વેશ્ચન હોય તો વોટ્સઅપમાં મેસેજ કરીએ તો મેડમને તરત જ રિસ્પોન્સ આપે. પ્રતીક્ષા મેડમ કંઈ બી ક્વેશ્ચન હોય તો ટીમ સાથે કોલેબોરેશન બહુ જ ઇઝીલી થઈ શકતું હતું. ત્યાં આગળ કેવું કે અપોઇન્ટમેન્ટ લઈએ, વેઇટિંગ હોય, અપોઇન્ટમેન્ટ મળે, નેક્સ્ટ ક્યારે અપોઇન્ટમેન્ટ છે એના પ્રમાણે હોય છે. બટ અહીંયા મને કોઈ બી કોઈ ક્વેશ્ચન હોય, કંઈ બી હોય તો હું વોટ્સઅપ કરી શકું ને એ ડૉક્ટર રિસ્પોન્સ બી આપે છે. એ રીતે એ બહુ સારી હેલ્પ રહી છે કે જે રીતે સમજાવે છે એ રીતે આમ બધું પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે. એ જ અમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ રીતે ટેકનોલોજી કહો કે પછી ડૉક્ટરનું નોલેજ કહો કે પછી એક્સપિરિયન્સ, એ બધું બેસ્ટ છે અહીંયા. ઇમોશનલી અમે બહુ હેપી છીએ. ટોટલી હું એ રીતે કહેવા જાઉં તો અને જે સાથ સહકાર મળ્યો એ પ્રમાણે વેરી થેન્કફુલ ટુ ઓલ ધ સનફ્લાવર ટીમ ઇન્ક્લુડિંગ ડોક્ટર. નાનામાં નાની પોઝિશન પર રહેલું વ્યક્તિનું નેચર બહુ જ સરસ છે, હેલ્પફુલ નેચર છે, બહુ હેલ્પફુલ નેચર છે. અને અમને તો લાગે છે કે આ એક વ્યક્તિનું કામ નથી, આખી ટીમે જે સાથ સહકાર આપીને જે અમારી પોઝિશનને પોઝિટિવ વેમાં મૂકી છે. ઇવન અમે મેડિકલ 209 રૂમમાં જે નર્સ જે હોય છે એક્સપ્લેન કરે છે મેડિસિન ને બધું જે ડિટેલ્સમાં એક્સપ્લેન કરે. એટલે અમારે કોઈ ક્વેશ્ચન હોય તો બી શાંતિથી સાંભળે અને દરેક ક્વેશ્ચનનો આન્સર આપે કે આ રીતે લેવાની છે. બધું છે એ રીતે બધી જ રીતે હેલ્પફુલ રહ્યા છે.